અહીં આપણે ગુજકેટ 2025 માર્ચ મહિનામાં જે લેવાની એનું આપણે સોલ્યુશન કરીશું. 5 પ્રશ્નો લઈશું એક વિડીયોઝમાં. અત્યારે આપણે 1 થી 5 પ્રશ્નો જોઈશું. પ્રશ્ન 1, ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર લગભગ ખાલી જગ્યા વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર છે. સામાન્ય રીતે 10⁸ વોલ્ટ પ્રતિ મીટર જવાબ આવે છે, પણ અહીંયા આપણે પ્રતિ મીટર નથી આપ્યું, પ્રતિ સેન્ટીમીટર આપ્યું છે. તો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે 10⁸ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર 10⁻²ની જરૂર પડે મીટર. તો આપણે ઉપર પણ 10⁻² હારે ગુણાકાર કરવો પડે. એટલે પરિણામ 8, 10⁸ અને 10⁻² એટલે 10⁶ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર થશે. જવાબ 10⁶. બીજો પ્રશ્ન, લેઝર વડે 6 × 10⁻14 હર્ટ્ઝ, એટલે આપણી પાસે એફ આવૃત્તિ આપણી પાસે છે 6 × 10⁻14 હર્ટ્ઝની આવૃત્તિ છે. એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. પાવર આપ્યો છે, પાવર છે આપણી પાસે 4 × 10⁻³ વોટ. 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જિત થતા હશે? પ્લાન્ક અચળાંક આપ્યો છે 6.63 10⁻34 જૂલ સેકન્ડ. હવે આપણને ખબર છે કે પાવર બરાબર ઉર્જા પ્રતિ સમય થાય. ઓકે, એટલે અહીંયા ઉર્જા બધા ફોટોનની ઉર્જા થાય છે. સમય આપણને 1 સેકન્ડ દીઠ દીધું છે, એટલે અહીંયા આપણે 1 સેકન્ડ ટી બરાબર 1 સેકન્ડ આપણે લઈએ, એટલે ઓટોમેટિક પાવર બરાબર બધા ફોટોનની કુલ ઉર્જા, એટલે આપણે એને NHF લઈને ચાલીએ. બરાબર, એટલે N ફોટોનની સંખ્યા થઈ ગઈ, H એટલે પ્લાન્ક અચળાંક થયું, F એટલે આવૃત્તિ થઈ. પાવરના ભાગાકારમાં જવા દઈએ એટલે આપણને Nની સંખ્યા મળી જશે. તો N બરાબર પાવર છેદમાં HF. ઓકે, આની ગણતરી આપણે નીચે કરીએ. પાવર આપેલો છે 4 × 10⁻³ વોટ. H આપણને આપેલ છે પ્લાન્ક અચળાંક છે 6.63 10⁻34. આવૃત્તિ આપણને આપેલી છે 6 10⁻14. 6 અને 6 36, અગેન 6 6 36, અંદાજિત 40 જેવો જવાબ આવશે. મીન્સ આ બેનો ગુણાકાર, આ અને આનો ગુણાકાર, એટલે 4 10⁻³ છેદમાં 40 10⁻20. ઓકે, 10⁻34 અને 14 મળી અને 10⁻20. -20 ઉપર જશે, આમ જોઈએ તો 4 અને અહીંયા 10 થઈ જશે, એટલે આ બનશે 10⁻19. એટલે 1 10⁻³ વત્તા 19, 1 10⁻16 જેવો જવાબ આવે છે. જવાબ એ 1 × 10⁻16 પ્રતિ સેકન્ડ. ઓકે, નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન, 1 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા 0.033 kg દળના બુલેટની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p અથવા mv. પ્લાન્ક અચળાંક 6.6 આપેલી છે આપણને, એ લેશું, અથવા આપણે 6.625 લખતું વાંધો નથી. 6.6 10⁻34 જૂલ સેકન્ડ્સ, જૂલ સેકન્ડ્સ છેદમાં p. વેગમાન ક્યાંથી મળશે? દળ, એટલે કે 3.3 અને પોઈન્ટ શિફ્ટ કરાવતા 10⁻², અને
1 કિલોમીટર છે એટલે 10³ મીટર પ્રતિ સેકન્ડ આ કેજીમાં થઈ જશે. ઓકે, હવે આ ગણતરી 3.3 આરે છેદ ઉડાડશો એટલે 2 થઈ જશે. 2 10 -34 + 2 - 3 એટલે 2 × 10 - 35 આવશે. આના ઉપરથી મીટર્સમાં હશે તો 10 - 35. ઓકે, જવાબ બી આવશે. ચોથો પ્રશ્ન, બોર મોડેલ અનુસાર ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન L = NH/2π. હવે અહીંયા તમે ભૂલ શું કરો છો, વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે કે ત્રીજી ઉત્તેજિત એટલે n = 1 હોય ને તો ઉત્તેજિત ના કહેવાય, એને કહેવાય સ્થાયી કક્ષા, સ્થાયી અવસ્થા. n = 2 હોય ને તો પ્રથમ ઉત્તેજિત થઈ, પ્રથમ. n = 3 હોય ને તો બીજી ઉત્તેજિત થાય. n = 4 હોય ને તો આ ત્રીજી ઉત્તેજિત. જો ત્રીજી એટલે n = 4 એ ત્રીજી ઉત્તેજિત લેવાનું છે, તેનું કક્ષીય કોણીય વેગમાન ગણવાનું છે. એટલે આપણે એક વસ્તુ યાદ રાખવાનું, n = 4 લેવાનું છે, n = 3 નથી લેવાનું. ઓકે, તો 4 h એટલે પ્લાન્ક અચળાંક 6.63 10 - 34 છેદમાં 2π એટલે 3.14. ઓકે, ગુણાકારમાં કંઈ નહીં આવે. હવે આની આરે 2π હતું, આની આરે છેદ ઉડશે 2 થશે. 3.14 અને ઉપર 6.63. આ 6 અહીંયા 3.14 ના આની આરે છેદ ઉડાડતા હું અંદાજે આને 2.2 કહી દઉં છું. 2.2 × 2 એટલે 2.2 × 2 એટલે 4.4 જેવું થશે. અંદાજે 4.4, પરફેક્ટ જવાબ નથી કહેતો હું. 2.2 × એટલે 4.4 10 - 34. ઓકે, તો 4.4ની નજીકવાળો જવાબ ચેક કરો, એક પણ નથી એટલે આ એ જ આવશે -34. ઓકે, કેલ્ક્યુલેટર વગર થઈ શકે, થોડુંક મગજ હલાવવાનું. હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જાની જરૂર હોય છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા 5.3 10 - 11 મીટર હોય તો વેગ ગોતવાનો છે. રીત 2 છે, પણ આપણે નોર્મલ રીતે કરીએ ને, આ જ પ્રશ્ન આપણને બોર્ડમાં પણ પૂછેલો છે આવી જ રીતે. તો આપણને છૂટા પાડવા માટે એટલે એની કુલ ઉર્જા આપી છે, કુલ ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે આ કુલ ઉર્જા તમને ખ્યાલ છે કે કુલ ઉર્જા બરાબર કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી થાય, બરાબર. અને બીજો એ વસ્તુ યાદ રાખવાની કે આની જે ગતિ ઉર્જા છે એના કરતાં સ્થિતિ ઉર્જા બમણી છે, અને ગતિ ઉર્જા છે એ ધન છે, સ્થિતિ ઉર્જા ઋણ છે, અને આ ઋણ જ આવશે. આ ઋણ છે જ, જો અત્યારે જ કીધું ને છૂટા પાડવા માટે. આમ જવાબ બધાને ખ્યાલ છે, 2.2 10 આ ખ્યાલ જ છે બધાને, આમ પૂછેલો છે અને પાછો જવાબ પણ આવેલો છે. પણ પરફેક્ટ ગણતરી આપણે કરવાની છે, તો કદાચ આપણે જો જોઈતો હોય પરફેક્ટ ગણતરી કરીને જોઈતો હોય તો મળી શકે, એમાં કંઈ ખોટું નથી, ગોતી પણ શકાય. એટલે કે એની ગતિ ઉર્જા જે રહી 12 mv² માં તમારે શું કીધું છે કે જે કુલ ઉર્જા છે એની આ બે સમાન મૂલ્યના હોય, અને ધન કરીને મૂકી દે ને પછી તમે જવાબ મળી જશે. એટલે કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટને 1.6 10 - 19 1/2 એમ ઇલેક્ટ્રોનનું દળ લઈ લો. ઇલેક્ટ્રોનનું દળ 9.1 10 - 31 kg અને v². ઓકે, બરાબર 13.6 1.6 10 હા ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે અહીંયા આવશે 1.6 10 - 19.
હવે આને આગળથી સોલ્વ કરીને વી સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવીએ એટલે થઈ જશે. અહીંયા બનાવીએ છીએ વી સ્ક્વેર બરાબર 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત છેદનો 2 છે અહીંયા ગુણાકારમાં આવી જશે. આ જે છેદનો 2 હતો એ સામે 9.1 10⁻31 ઘાત. સાહેબ તમે તો બહુ અઘરું કરી નાખ્યું. અઘરું નથી કર્યું, સહેલું થઈ જશે. 9.1 એને અત્યારે છેદ નહીં ઉડાડીએ. અહીંયા આપણે આ બેનો પહેલાં ગુણાકાર બતાવી દઈએ સરળ કરવા માટે. તો 13.6 અને 1.6 એટલે 1.6 જે છે અંદાજે દોઢું, બરાબર. ગુણાકાર કરીએ તો આમ સમજી શકાય કે 13.6 દોઢું એટલે એક વખત 13.6 ને 0.6 સાથે ગુણાકાર લે, બરાબર. તો 13×5 = 65 ને 13×78 એટલે 78થી ઉપર જશે તો 78 અંદાજે લગાડી દો, બરાબર. એટલે અહીંયા 1 2 એટલે અંદાજે 22 જેવું આવે છે. 24 જેવું અંદાજે 22 કે 0.6 ગણ્યા છે તો 22/9.1 10ની ઘાત કેટલી થઈ છે? હા, હજી એમાંય ગુણ્યા 2 તો બાકી જ છે. ગુણ્યા 2 10ની ઘાત કેટલી છે? -19 વત્તા 31. આગળ સોલ્વ થઈ જશે. આ વી સ્ક્વેર મળે છે ત્યાં લખવાનું, આને ઘાત બેકી થાય એવી રીતે જો આમ થઈ જશે. -19 વત્તા 31 કરશો એટલે 1 અને સામે 12 થઈ જશે. એટલે પરિણામી વી સ્ક્વેર છે તો વી બરાબર વર્ગમૂળમાં 44/9.1 1012 ઘાત. અહીંયા ગણતરી કરો તો અંદાજા 9 છે એ 10 ગણો, બરાબર. 10 ચોક 44 એટલે 4.4 જેવું થાય. અને 4.4 1012 ઘાતનું વર્ગમૂળ કરો. 4.4નું 2.2 અંદાજે ગણું વર્ગમૂળ અને 6 ગણો મીટર પ્રતિ સેકન્ડ આવી ગયું, બરાબર. 4.4 એટલે અંદાજે આપણે કહી શકીએ કે 2નો વર્ગ 4 થાય તો 2.2નો વર્ગ 2.1નો વર્ગ એવી રીતે થશે. 2.2નો વર્ગ ધારીને ચાલુ છો એટલે જવાબ 2.2 10/6 ઘાત. આવી રીતે પ્રશ્નો સોલ્વ કરતા શીખવાનું. થઈ શકે એવું નથી થઈ શકતું, પણ ગણિત થોડુંક લગાડવું પડશે, મગજ ચલાવવું પડશે.